નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર ગૌરવ કુમાર જોશી સાથે. તારીખ 13/6 ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ આજે જૂનાગઢમાં ₹67.93 કરોડના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાબલપુર ચોકડીથી ધોરાજી રોડ પર બનનારા આ ઓવરબ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધોરાજી તરફથી આવતો આ માર્ગ સાબલપુર અને જૂનાગઢને જોડતો એકમાત્ર મુખ્ય રસ્તો છે. અગાઉ અહીં રેલવે ફાટકને કારણે વાહન ચાલકોને વારંવાર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો. ઓવરબ્રિજ કાર્યરત થતાં ધોરાજીથી જૂનાગઢ વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણ સુગમ બનશે. ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થશે, જેથી નાગરિકોના સમય અને ઇંધણની મોટી બચત થશે. જૂનાગઢ શહેરનો આ બીજો મોટો ઓવરબ્રિજ બનતા શહેરની આધુનિક ઓળખમાં વધારો થવાની સાથે નાગરિકોની સુવિધામાં પણ વધારો થશે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રભાવ જોશી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રીમતી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા, શહેરના ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.